આજથી ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે કેટલાય સમયથી સુરેન્દ્રનગરના ઉમેદવાર પર સૌ કોઈની નજર હતી। ત્યારે હવે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવારનું નામ પાકું થઈ ગયું છે। કયું છે આ નામ તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે ભાજપે 26 લોકસભા સીટ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। ત્યારે સુરેન્દ્રનગરમાં પણ લોકસભાની ચૂંટણીના ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પરંતુ ચર્ચા દિવસભર રહી એ વાતને લઈને કે જે મંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું તે મંત્રી જ ગેરહાજર રહ્યા। આ ઉદ્ઘાટન કરવાનું હતું રાજ્યમંત્રી મુળુભાઈ બેરાને, પરંતુ તેમનો અમરેલીમાં બીજો એક કાર્યક્રમ હતો જેને લઈને તેઓ પહોંચી ન શક્યા અને અનેક તર્ક વિતર્કો વચ્ચે અંતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે અચાનક જ પહોંચ્યા મંત્રી કુંવરજી બાવળિયા। તેમના હસ્તે સુરેન્દ્રનગર લોકસભા 2024નું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। ત્યારે અચાનક કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા હતા। ત્યારે પહેલેથી જ એવી ચર્ચા હતી કે કુંવરજી બાવળિયા 2024ની લોકસભાની ચૂંટણી સુરેન્દ્રનગરની બેઠક પરથી લડશે, પરંતુ અહીં મુળુભાઈ બેરા ઉદ્ઘાટન કરવાના હોવાથી આ ચર્ચા ફરી કોરાણે ચડી હતી કે કુંવરજીનું પત્તું કપાઈ ગયું। ત્યારે હવે જ્યારે છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં વળાંક આવતા ફરીથી કુંવરજી બાવળિયાનું નામ ચકડોળે ચડ્યું છે। ત્યારે સીધી વાત છે કે આ બેઠક પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ રહેલું છે, જેનો સીધો ફાયદો કુંવરજીને થઈ શકે છે અને કદાચ એટલે જ કુંવરજીનું નામ પહેલાથી જાહેર ન કરાયું હોય, પરંતુ ભાજપની સ્ટાઇલ છે કે છેક સુધી રહસ્ય જાળવવું અને અંત ઘડીએ ધડાકો કરવો। ત્યારે કુંવરજી બાવળિયાનું નામ હજી પણ ઢાંકવાનો ભાજપનો પ્લાન હોઈ શકે, પરંતુ અચાનક જ કુંવરજી કાર્યક્રમમાં આવી પહોંચતા હવે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કુંવરજી બાવળિયા ચૂંટણી લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। લોકમુખે કુંવરજી બાવળિયા હવે પાકા તેવું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ ઘટનાને લઈને અને કુંવરજીના નામને લઈને તમારું શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।